તારા મમ્મીનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? કહેતા હતા કે ભાઈ ઘરે મહેમાન આવવાના છે તો ફ્રૂટ સલાડ બનાવવાનું છે. યાર હું કઈ નથી બનાવવાની. આ શું બધું સામાન લેવા જાવ, દૂધ લેવા જાવ, ફ્રૂટ લેવા જાવ. અરે એમાં ડિમોટિવેટ થવાની ક્યાં જરૂર છે? આજો બધું આવી ગયો. અરે ગેસ તો છે નહીં. અરે ગેસ સવારે જ આવી ગયો છે. ડિમોટિવેટ થવાની કોઈ જરૂર નથી. મારી મમ્મીનો મેસેજ આવ્યો છે કે ગેસ્ટ પહેલા એમના ત્યાં જવાના છે તો ફ્રૂટ સલાડ ત્યાં બનાવવાનો છે. હવે તું બધું લઈને ત્યાં જા. અરે યાર મારે નહીં જવું ત્યાં. એમ પણ મેં એમના ઘરનો રસ્તો જોયો જ નથી. અરે એમાં ડિમોટિવેટ થવાની ક્યાં જરૂર છે? આની અંદર છે ને મમ્મીના ઘરનું મેપ લોકેશન સેવ છે તો બસ તારે એને ખાલી જોતા જોતા ફોલો કરતા જવાનું છે. 40 કિલોમીટર છે. હું કઈ સ્કૂટર લઈને થોડી જવાનું છું. અરે એમાં ઘર પાસે ખોદકામનું કામ ચાલે છે તો ફોર વ્હીલર જઈ નહીં શકે સ્કૂટર લઈને જ જવાનું છે. આમાં ડિમોટિવેટ નહીં થવાનું. તારા મમ્મીનો મેસેજ આવ્યો છે તું ફટાફટ એને બનાય હું માર્કેટ જઈને આવું છું. ત્યાં જઈને તારે જ બનાવવાનું છે કેમ કે જમાઈ રાજા થોડીક કિચનમાં જઈને બનાવશે. આ લે હેલ્મેટ અને બિલકુલ ડિમોટિવેટ થવાની જરૂર નથી. ઓકે અને તું તારા મમ્મી ત્યાં જઈ જ રહી છે તો 4-5 દિવસ રોકાઈને જ આવજે ને તો એટલા દિવસ મને શાંતિ.